સીતારામ, જય શ્રી કૃષ્ણ બધાયની. ગુડ મોર્નિંગ. અત્યારે થયા સવારના 11 ને આપણી જો આખડી બધું કામ કરે ને પરવારી ને હું થોડોક વિડીયો બનાવીએ. તો આજ છે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર. તો બધાની શુભકામના. ને જો ભરત થઈ જો આપણે નાહી ધોવાય આપણે ગો ઇન્દ્રેશ્વર મહાદેવનું મંદિર છે બાજુમાં ત્રવેણી, તો ત્યાં દર્શન કરવા ગો ને ત્યાંથી થોડોક આપણે વિડીયો લઈ આવીએ. તો આપણે આ શેર કરીએ, તો બધા જોજો ને ભેગા ભેગા દર્શન કરજો ને બસ. ને આ વિડીયો તો જો સોમવારનો વિડીયો છે, કાલે કદાચ મૂકાશે, ક્યારે મૂકાય એ તો ખબર નથી, કંઈ ટાઈમ ચડીએ ત્યારે આપણે મૂકી દઈશું બનાવે. તો બસ આગળ જોજો ને શેર કરી દીજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો. નંદીનો વ્યૂ ઓલો હાઈવે આમાં પુલ. આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર. આપણે આવ્યા મહાદેવના દર્શન કરવા ત્રિવેણી. ચાલો આપણે દર્શન કરતા આવીએ અને તમે બધાય પણ દર્શન કરજો. ત્રિવેણી ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર. નદી ભરી જોરદાર લોકેશન. આવે પણ એવું ખબર પડે લાગતા ને પગ લાગતા. વરસાદના બગડે છે. તો હલો, અટાણેથી અરુંઢના શિયાળ ને આપણી જો બારીનું કામ પૂરું થયું કાલે. તો કાલે વરસાદ હતો ને તે હવે અબરક રાખે ને પછી પ્લાસ્ટર કરવું, બારી ફિટિંગ કરવી પડી. તો આપણે બારી સરસ મજાની ફિટિંગ થઈ ગઈ. બારી ફિટિંગ થઈ ગઈ ને ભરત કે વરસાદ નથી ને એવું કંઈ વાંધો ન આવે તો આપણે અબરક કાઢી લઈએ. જો ભરત મેળી બેસેડ. ચાલો આપણે અબરક કાઢી લઈએ.
તો બારીમાં જો કેવું મસ્ત વ્યૂ દેખાય. તો બધી અબરક આપણે કાઢેલી વરસાદ દઈને જ તે એક અબરક કાઢેલી જો સરસ મજાના આપણી બારી આવે કંઈક ફિટ થઈ. બધી બારી આવું થઈ ખાઈ ગઈ હતી જાવી થઈ ગઈ હતી જાવું થઈ ખાઈ ગઈ. આ બધી હળે ગઈ હતી જો હટ આપણે કાઢવી પડી. લાકડાની બારી હતી ને જો હળે ગલે જ નીકળી બધી બારી ઠાવકી નીકળી બાકી જા એ બધી એવું થઈ ખાઈ ગઈ. ને જો આપણે આવી માંડવી થઈ ને જો ટાણા તો સરસ મજાનો બરફ દીધી. જરા કંઈક તડકો દેખાય એવું લાગે. વાદળામાં ઠકાઈ તુરી દે દો વાદળામાં ઠકાઈ ગયો. એક જરા કે હજી કંઈક તડકલી જેવું હોય. તો ભરત જ હજે મેળી પર હે પ્લાસ્ટિક હકેલે હકેલાઈ ગયું. જો આજ તો બરાબર જેવું હે ને જો મજૂરી ને દે હકેલા મુझे જો સરસ મજાનો વરસાદ થઈ જાય ને એટલે તો ઝાડવાનું ઉપર કોરામણી માથે મળ્યા. તો આ સાથે જ આપણે આ વિડીયો અહીંયા પૂરો કરીએ ને પાછા નેક્સ્ટ વિડીયો મળીએ. તો બસ આજ માટે કંઈક આટલું જ ને.